નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાન્ડર્ડ 8 નો બીજો ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ શીખવાના છે. આપણે સૌથી પહેલા જ્ઞાત સંખ્યા અને અજ્ઞાત સંખ્યાઓને શીખી લઈએ. ધારો કે મારા એક હાથમાં સ્ટીલનો ગ્લાસ છે, બીજા હાથમાં કાચનો ગ્લાસ છે. બંનેમાં લખોટીઓ મૂકેલી છે. તો તમે કયા ગ્લાસની લખોટી ગણી શકો છો? તો તમે કહેશો કે અમે કાચના ગ્લાસની લખોટી ગણી શકીએ છીએ. તો કાચના ગ્લાસની અંદર જે લખોટીઓ છે તે લખોટી તમે જોઈ શકો છો અને ગણી શકો છો. તો જે સંખ્યાને ગણી શકાય, જોઈ શકાય, તેની જ્ઞાત સંખ્યા કહે છે. તો તમે કહેશો કે કાચના ગ્લાસની અંદર 3 લખોટીઓ છે, કાચના ગ્લાસની અંદર 5 લખોટીઓ છે, કાચના ગ્લાસની અંદર 10 લખોટીઓ છે. પણ સ્ટીલના ગ્લાસમાં તમે લખોટીઓ કહી શકતા નથી. પણ તમે એમ કહેશો કે સર, સ્ટીલના ગ્લાસની અંદર અમુક લખોટીઓ છે, સ્ટીલના ગ્લાસમાં કેટલીક લખોટીઓ છે, સ્ટીલના ગ્લાસની અંદર કોઈક લખોટી હશે. તો અહીંયા નિશ્ચિત રીતે કહી શકાતું નથી. તો અજ્ઞાત સંખ્યાને અમુક કોઈક જેવા શબ્દો વડે દર્શાવવામાં આવે છે. પણ અજ્ઞાત સંખ્યાને અહીં A, B, C થી લઈને X, Y, Z સુધીના મૂળાક્ષરો વડે દર્શાવાય છે. તો આવી અજ્ઞાત સંખ્યાને મૂળાક્ષરો વડે દર્શાવાય છે. આવા મૂળાક્ષરોને ચલ પણ કહેવામાં આવે છે. એટલે કે અજ્ઞાત સંખ્યાને ચલ પણ કહેવાય. તો સ્ટીલના ગ્લાસમાં ધારો કે X લખોટીઓ છે, સ્ટીલના ગ્લાસમાં ધારો કે A લખોટીઓ છે, સ્ટીલના ગ્લાસમાં ધારો કે P લખોટીઓ છે. તો આપણે એના પરથી ગાણિતિક વિધાન અને એક સાંકેતિક સ્વરૂપ જોઈ લઈએ. ગાણિતિક વિધાન એટલે કે ગણિતના વાક્યો, ગણિતના વિધાનો. એક ગણિતનો વિધાન છે કે કોઈક સંખ્યામાં 7 ઉમેરતા 15 મળે. તો કોઈક ધારો કે કોઈ એક સંખ્યા આપણે x લઈએ, 7 ઉમેરતા એટલે +7 15 મળે બરાબર 15. આને સાંકેતિક સ્વરૂપ કહે છે. હવે આ સાંકેતિક સ્વરૂપ જે ગાણિતિક વિધાન પરથી મળે છે, તો એની અંદર બરાબરની પેલી તરફ એને જવાબ કહેવાય, એટલે કે જમણી બાજુ. બરાબરની આ તરફ એને ડાબા કહેવાય, એટલે કે ડાબી બાજુ. તો અહીં જે બરાબરનું ચિહ્ન તમને દેખાય છે, અહીં બરાબરનું ચિહ્ન તેની ડાબી અને જમણી બાજુની વિગતો વચ્ચે સરખાપણું દર્શાવે છે. તો ડાબામાં x+7, જબામાં 15, એ બંને વચ્ચે બરાબર એ દર્શાવે છે સરખાપણું. સરખાપણું એટલે સમતા અથવા સમાનતા. તો આના ઉપરથી વ્યાખ્યા મળે છે સમીકરણની. સમતા દર્શાવતા બરાબરનું ચિહ્ન એટલે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના. તો સૌથી પહેલા આપણે ગાણિતિક વિધાન લખેલું હતું. સાંકેતિક સ્વરૂપને એને આપણે સાંકેતિક સ્વરૂપમાં ફેરવ્યું. તો સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવાય. બીજી રીતે કહીએ તો ફરી કહીએ તો સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવામાં આવે છે. તો આપેલ x+7 = 15 એક સમીકરણ છે. એ રીતે અહીંયા x+5 = 7 એ પણ સમીકરણ છે, કારણ કે અહીંયા બરાબરનું ચિહ્ન છે. નીચે પણ 7x - 8 = 20 એ પણ સમીકરણ છે, કારણ કે તેમાં પણ બરાબરનું ચિહ્ન છે. બરાબરનું ચિહ્ન સમતા દર્શાવે છે, એટલે કે સમીકરણ દર્શાવે છે.
અહીંયા બરાબરનો અર્થ એ થાય કે તમે ધોરણ 7ની અંદર પણ શીખ્યા છો કે ડાબા અને જબાનો જવાબ સરખો હોય છે। એટલે કે ધોરણ 7ની અંદર આપણે શીખ્યા છીએ કે ડાબામાં ચલની કિંમત મૂકતા જવા જેટલો જવાબ આવે તો સમીકરણમાં સમતા જળવાય છે અને સમતા જળવાય તે સમીકરણ સાચો છે। તો અહીં બરાબરનું ચિહ્ન એ સમીકરણનો સંકેત દર્શાવે છે। એક બીજું ઉદાહરણ જોઈએ। 7x + 5 = 3x + 4 આ પણ એક સમીકરણ છે, પણ સમીકરણની એક નવી વ્યાખ્યા શીખીએ, સુરેખ સમીકરણ અને એક ચલ સુરેખ સમીકરણ। સૌથી પહેલા સુરેખ સમીકરણ શીખીએ। એક જ ઘાતવાળા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય છે। તો અહીંયા ચલ x છે, એના પર ઘાત નથી એટલે 1 ગણાય, અથવા અહીંયા x છે, ચલ x છે, એના ઉપર ઘાત 1 ગણાય છે। તો સમીકરણમાં ચલની ઉપર ઘાત હોતી નથી એટલે કે ઘાત 1 કહેવાય છે, તો તે સમીકરણ છે। તો એક જ ઘાતવાળા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય છે। દાખલા તરીકે 9y + 8 = 15, તો એમાં ચલ y છે, એના પર ઘાત 1 ગણાય। 2x + 5 = 3x - 4, એમાં ચલ x છે જેના પર ઘાત 1 ગણાય। એટલે કે સમીકરણમાં એક સિવાય કોઈ ઘાત હોતી નથી, એટલે કે ઘાત મૂકવામાં આવતી પણ નથી। હવે બીજી વ્યાખ્યા જોઈએ, એક ચલ સુરેખ સમીકરણ। તો એક ચલ વાળા સુરેખ સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે। દાખલા તરીકે આપણે વાત કરીએ કે 7x + 5 = 3x + 4, તો અહીંયા ચલ x છે, તો અહીંયા પણ x જ છે, તો બંનેમાં ચલ સરખા છે એટલે કે x જ છે। અહીંયા x હોય અને અહીંયા y હોય એટલે કે ડાબામાં x હોય અને જબામાં y હોય તો તે સમીકરણ નથી। તો ડાબામાં જે ચલ છે એ જબામાં હોય છે, એટલે જ કહ્યું છે કે એક ચલ વાળા। તો અહીંયા પણ જોઈએ કે 2x + 5 = 3x - 4, તો બંનેમાં x જ છે, અથવા તો બંનેમાં y હોય, અથવા તો બંનેમાં z હોય। ડાબા અને જબામાં બંનેમાં ચલ સરખા જ હોય છે, તેથી એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે। આવા સમીકરણનો ઉકેલ શોધીએ। સમીકરણનો ઉકેલ એટલે કે સમીકરણની કિંમત શોધવી। સમીકરણની કિંમત શોધતા 4 બાબતો યાદ રાખવી, જે આ 4 દાખલા પરથી ખાસ તમારે જાણી લેવો। પહેલો આપણે દાખલો જોઈએ પહેલી બાબતના આધાર પર। x - 2 = 7, તો અહીંયા કહ્યું છે કે ડાબામાં ચલની સાથે માઈનસથી જોડાયેલી સંખ્યા જબામાં ઉમેરાય છે। તો x - 2 = 7 હોય તો આપણે સમીકરણનો ઉકેલ શોધવો હોય તો અહીંયા જબામાં 7 ના 7 જ મૂકીશું। ડાબામાં ચલની સાથે માઈનસથી જોડાયેલી સંખ્યા -2 જબામાં જાય તો ઉમેરાય એટલે કે +2 થાય છે। તો 7 + 2 = 9, આગળ મૂકી દઈશું x, તો x = 9 થાય। તો ડાબામાં ચલની સાથે માઈનસથી જોડાયેલી સંખ્યા જબામાં જાય તો ઉમેરાય છે। એ જ રીતે બીજો દાખલો જોઈએ કે ડાબામાં ચલની સાથે પ્લસથી જોડાયેલી સંખ્યા એટલે કે 3 જબામાં જાય તો બાદ થાય। તો અહીંયા 10 મૂકીશું, પ્લસથી જોડાયેલી સંખ્યા 3 છે, તે સંખ્યાને જમણી તરફ લઈ જતા -3 થાય છે, તેથી y = 10 - 3, તેથી y = 10 માંથી 3 જાય તો 7 જવાબ આવે। ત્રીજી બાબત 6x = 12, એમાં લખ્યું છે કે ડાબામાં ચલની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યા, તો આ ચલ x છે, એની સાથે ગુણાકારથી 6 જોડાયેલ છે, તો 6 સંખ્યા તે જબામાં ભગાય છે। તો આપણે જબાની કિંમત એમને એમ મૂકી દઈશું 12 અને છેદમાં 6 લઈ જઈશું એટલે કે ભાગાકારમાં, તેથી x = 12/6।
તો 12 ને 6 વડે ભાગવામાં આવે, 6 દુ 12, તો 6 6 ઉડી ગયા, તેથી x બરાબર 2 થાય. તે જ રીતે ચોથી બાબત કે ડાબામાં ચલની સાથે ભાગાકારથી જોડાયેલી સંખ્યા, તો અહીંયા ચલ t છે એની સાથે ભાગાકારથી જોડાય છે સંખ્યા 5, એ જવાબમાં જાય તો ગુણાય છે એટલે ગુણ્યા 5. તો તેથી t બરાબર 10 ગુણ્યા 5, તેથી t બરાબર 10 પંચું 50. તો 4 બાબતોને અનુલક્ષીને આ દાખલા ખાસ યાદ રાખવા જોઈએ. પ્રશ્ન સમીકરણ એટલે કે સમીકરણ ઉકેલના કેટલાક દાખલાઓ આપણે અહીંયા જોઈ લઈએ. સૌથી પહેલો છે 6 બરાબર x માઇનસ 2. તો સમીકરણના ઉકેલની અંદર આપણે શીખ્યા કે ચલવાળી કિંમત ડાબી તરફ હોય છે, અહીંયા જમણી તરફ છે. તો ચિંતા કરવી નહીં કે ચલ પર જમણી તરફ હોય તો તમે ડાબા તરફ લઈ જઈ શકો છો, કારણ કે ક્રમ બદલતા સમતા જળવાય. તેથી x માઇનસ 2 જવાબમાં છે તો આપણે ડાબા તરફ લાવી દઈશું x માઇનસ 2, અને ડાબામાં 6 છે તેને જવાબમાં લઈ દઈશું બરાબર 6. હવે જવાબની કિંમત 6, એમાં ડાબાની અંદર માઇનસ 2 જવાબમાં જાય તો પ્લસ 2 થઈ જાય. તેથી x બરાબર 6 વત્તા 2, તેથી x બરાબર 6 વત્તા 2 બરાબર 8 થાય. બીજો દાખલો જોઈએ. અહીંયા અપૂર્ણાંક સંખ્યાની અંદર છે, એમાં 17/7 જવાબમાં ડાબામાંથી 3/7 એ પ્લસથી x સાથે જોડાયેલ છે, તો જવાબમાં જાય તો માઇનસ થઈ જાય 3/7. તેથી x બરાબર 17/7 માઇનસ 3/7. તેથી x બરાબર છેદ સરખા છે, છેદમાં 7 અંશમાં 17 - 3. તેથી x બરાબર
17 માંથી 3 બાદ કરવામાં આવે તો 14/7 જવાબ આવે। 14/7 માં અવયવ ઉડે છે, 7 દુ 14, એમાંથી 7 7 ઉડી ગયા, તેથી x બરાબર 2 સમીકરણનો ઉકેલ છે। ત્રીજો દાખલો જોઈએ, પોઈન્ટમાં છે એટલે કે દશાંશ સંખ્યામાં છે, તો અહીંયા y/1.5 ચલવાળી કિંમત જવામાં છે તો ક્રમ બદલી દેતા, તેથી y/1.5 બરાબર 1.6 છે, અને ડાબામાં y/1.5 છે, એમાં y ની સાથે ભાગાકારથી જોડાયેલ 1.5 સંખ્યા જવામાં જાય તો ગુણાકારથી જોડાય તો 1.5, તેથી y બરાબર 1.6 ગુણ્યા 1.5, તેથી y બરાબર 1.6 નો ગુણાકાર 1.5 સાથે કરતા, તો અહીંયા પોઈન્ટને ભૂલી જતા 16 ગુણ્યા 15 કરીએ આપણે અહીંયા, દશકની 0, 6 એકા 6, 1 એકા 1, 6 પંચા 30, વધી પડી 3, 5 એકા 5, 5 ને 3 8, એમાં સરવાળો કરતા 0 8 6 14, વધી પડી 1 2, 240, તો y બરાબર 240 જવાબ આવે છે। હવે એની અંદર 1.6 માં 1 પોઈન્ટ, 1.5 માં 1 પોઈન્ટ, એટલે કુલ 2 પોઈન્ટ ખસવાના છે, 1 2, તો 2.40 થાય છે। એમાં પોઈન્ટની પાછળ અંતમાં 0 સંખ્યા આવતી હોય તો 0ની ગણતરી થતી નથી, એટલે y બરાબર 2.4 લખી શકાય, 40 પણ લખી શકાય, પણ 0નું મૂલ્ય પાછળ રહેતું નથી, તેથી 2.4 y ની કિંમત છે। હવે ચોથો દાખલો જોઈએ કે 14y - 8 બરાબર 13, તો 13 જવાબમાં ડાબાની અંદર માઇનસથી જોડાયેલી સંખ્યા 8 જવાબમાં જાય તો પ્લસથી જોડાય, તેથી 14y બરાબર 13 પ્લસ 8, એમાં 14y બરાબર 13 માં 8 ઉમેરવામાં આવે તો 21 થાય, તેથી 21 માં y ની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યા છેદમાં જાય એટલે કે અપોન 14, તેથી y બરાબર 21/14, તેથી 21 અને 14 ના અવયવ પડે છે, 7 તરી 21, 7 દુ 14, આમાંથી 7 7 ઉડી ગયા, તેથી y બરાબર 3/2 જવાબ આવે છે, જે સમીકરણનો ઉકેલ y બરાબર 3/4 છે। પાંચમો દાખલો જોઈએ, 17 + 6p બરાબર 9, તેમાં જવાબમાં 9, હવે ડાબાની અંદર 17 ચલની સાથે પ્લસથી જોડાયેલ છે, એટલે જવાબમાં જશે તો -17 થાય, તેથી 6p બરાબર 9 - 17, તેથી 6p બરાબર, હવે 9 માંથી 17 તો બાદ થતા નથી, આપણે 17 માંથી 9 બાદ કરી દઈએ તો 17 માંથી 9 બાદ કરવામાં આવે તો 8 આવે, અને મોટી સંખ્યા 17 છે એટલે 17 નું ચિહ્ન માઇનસ મુકાય। હવે ઋણ 8 ચલની સાથે ગુણાયેલ સંખ્યા 6 છેદમાં જાય અપોન 6, તેથી p બરાબર -8/6, અવયવ ઉડે છે, 4 દુ 8 અને 3 દુ 6, તેથી p બરાબર, એમાંથી 2 2 ઉડી જાય, -4
તૃતીયાંશ જવાબ આવશે। હવે જોઈએ x/3 + 1 = 7/15 એમાં જવાબમાં 7/15 હવે ડાબામાં +1 છે જવાબમાં જાય એટલે -1 થઈ જાય તેથી x/3। હવે તમે જાણો છો કે આ એક જો આગળ હોય અને ચિહ્ન ન હોય તો સંખ્યા મિશ્ર થાય અને મિશ્ર સંખ્યાની અંદર આગળ જે પૂર્ણાંક છે એ સરવાળામાં જોડાય છે। તે રીતે અહીંયા પાછળ છે એ પણ મિશ્ર સંખ્યા જ કહેવાય છે પણ અહીંયા માઇનસથી જોડાય છે તેથી 15 એકા 15 7 - 15 લખાય છે તેથી x + 3 = 7 - 15 એકા 15 अपॉन छेद एना ए ज रहेशे। हवे x/3 बराबर 7 मांथी 15 जता नथी पण 15 मांथी आपणे 7 बाद करीशुं एटले 8 आवशे अने मोटी संख्यानुं चिन्ह माइनस એટલે -8/15 આવશે તેથી -8/15 એમાં ચલની સાથે ભાગાકારથી જોડાયેલી સંખ્યા 3 જવાબમાં ગુણાકારથી જોડાય ગુણ્યા 3 તેથી x બરાબર હવે અવયવ ઉડે છે 5 તરી 15 એમાં 3 ઉડી ગયા તેથી x બરાબર અંશમાં ઋણ 8 છેદમાં 5 तो x बराबर ऋण 8/5 ए समीकरणનો ઉકેલ છે। તો સમીકરણના ઉકેલમાં આ રીતે ચલની કિંમત મેળવી શકાય છે। જો ડાબામાં પ્લસ હોય તો જવાબમાં માઇનસ થઈ જાય, જો ડાબામાં માઇનસ હોય તો જવાબમાં પ્લસ થઈ જાય, જો ડાબામાં ગુણાકારથી જોડાય છે તો જવાબમાં ભાગાકારથી જોડાય, જો ડાબામાં ભાગાકારથી જોડાયેલ છે તો જવાબમાં ગુણાકારથી જોડાય છે। તો આ રીતે સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે। લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખબરોમાં આગળ વધતા વાત કરીશું। વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો। શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે। શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે। ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે। તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ। તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી। અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય, આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી। તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે, એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે। અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે। એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે।